સમાચારમાં નજર કરીશું વડોદરા ઉપર તો વડોદરાના શહેરમાં સ્મશાનોના ખાનગીકરણ અને સ્મશાનોમાં સર્જાયેલી અવ્યવસ્થા મુદ્દે શહેરી કોંગ્રેસે પણ મ્યુનિસિપલ કમિશનરને આદરપત્ર આપી રજૂઆત કરી। કોંગ્રેસના કાર્યકરો પ્લેકાર્ડ અને બેનરો સાથે મોરચોલી પાલિકામાં પહોંચ્યા। પહેલા દિવસે જો આ પ્રકારની અવ્યવસ્થા સર્જાય હોય તો આગામી દિવસોમાં પ્રજાને જ ભોગવવાનો વાર આવશે। કોંગ્રેસે શહેરમાં પડેલા ખાડાઓ મુદ્દે પણ મ્યુનિસિપલ કમિશનર પાસે જવાબો માંગ્યા। જોકે આ સમગ્ર મામલે કોંગ્રેસના કાર્યકરો પ્લેકાર્ડ અને બેનરો સાથે મોરચોલી પાલિકામાં પહોંચ્યા। બીજી તરફ ટીમ વડોદરાના સ્વેજલ વ્યાસ દ્વારા પણ સ્મશાનોના ખાનગીકરણના મુદ્દે રજૂઆત કરી પહેલી તકે યોગ્ય પગલાં લેવા જણાવ્યું। અને જે દરખાસ્ત બાબતની વાત છે લગભગ ફેબ્રુઆરી મહિનાનો છે, કદાચ મારા જોઈનિંગ પહેલાનું છે, એટલે હું એની પ્રોપર ચકાસણી કરીને આનો હું જવાબ આપીશ મિત્રોને। અને બાકી બે જે છે ભૂવા પડવાથી કોઈ મરણ પામેલો રજૂઆત છે કે અમે પીએમ રિપોર્ટ માટે રાહ જોઈ રહ્યા છે। પીએમ રિપોર્ટ આવે એના પછીનું કાર્યવાહી કરશું। પણ અત્યારે જે સ્થિતિ છે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટને અમે ખુલાસા માંગ્યા છે। આની અંદર જે ઝોનલ એન્જિનિયર હતા, ડેપ્યુટી એન્જિનિયર હતા, એમને પણ નોટિસ ફટકારવામાં આવી છે। રિપોર્ટ આવ્યા પછી એની અંદર જે પણ કાર્યવાહી થશે અમે કરવામાં આવશે। અને ત્રીજું જે જનરલી અત્યારે બહુ ખાડાઓ પડી રહ્યા છે એ ગાયકવાડ વખત સમયની ડ્રેનેજ સિસ્ટમ છે। આ ડ્રેનેજ સિસ્ટમ્સની અંદર નવીનીકરણ અત્યારે ધીમે ધીમે પ્રોજેક્ટ વિભાગ મારફતે કરવામાં આવી રહ્યા છે। અને જે ભૂવાઓ ખાડાઓ પડી રહ્યા છે એની પણ અમે લગભગ 3 અલગ અલગ પ્રક્રિયાથી અત્યારે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે। એક આપણા ફાયરના ટીમ પણ ફિલ્ડમાં જઈને એની ડેશકેમ મારફતે અમે ભૂવાઓ અને ખાડાઓની આઈડેન્ટિફિકેશન કરી રહ્યા છીએ। સ્ટેન્ડિંગ કમિટી અને સત્તા પર બેઠેલા લોકો કાયદાની વિરુદ્ધ કામ કરી રહ્યા છે। હંમેશા એક ટેન્ડર આવે, 2 જણને ભાગમાં વેચી દે, કારણ કે એમનો માણસ રહી ગયો તો એને 2 ભાગમાં વેચી દે, એટલે કાયદાની ઉપર બળ જઈને કામ કરી રહ્યા છે। કોઈ કોન્ટ્રાક્ટર આવે એને સમય લંબાઈ દે, કોઈ કોન્ટ્રાક્ટર આવે એના પૈસા વધારી દે, પણ આ તો હદ થઈ ગઈ। અંતિમ ક્રિયા કરવા માટે પણ કોન્ટ્રાક્ટ લીધું, ટેન્ડર કાઢ્યું, એમાં બતાડ્યું કે 7,000 રૂપિયા સમથિંગ ખર્ચો થશે। કોના બાપની દિવાળી છે? પાછો શું કહે છે સ્ટેટમેન્ટમાં કે પ્રજાએ પૈસા નહીં આપવાના, તો આ અહીંયા જે બી પૈસા છે કોના છે? તમારા લોકોના પૈસા છે। આ ટેક્સ વડે આવતા લોકોના જ પૈસા છે, એ ગમે તે ટેક્સ હોય। એટલે લૂંટો પણ કોઈને ખબર ના પડે, લોકોને એવું લાગે કે અમે તમને રાહત આપી રહ્યા છે, રાહત નથી આપી રહ્યા, લૂંટ કરી રહ્યા છો તમે લોકો। એટલે અમારું માનવું છે કે સ્ટેન્ડિંગ કમિટીને કોઈ એવો પાવર નથી કે એ બારોબાર કામ પાસ કરી દે, અને બારોબાર કામ પાસ કરી દે તો એના સંદર્ભમાં જે અહીંયા લોકો જે બેઠેલા છે, જેનો સભા સેક્રેટરી, તેની ફરજ બને છે કે આ કામ સમગ્ર સભામાં કરે। આ કામ લાવતા પહેલાં જાહેર જનતાને જાહેર કરવું પડે કે ભાઈ અમે આ કરવા જઈ રહ્યા છીએ, તમે સંમત છો કે નહીં। પ્રાઇવેટ આ સર સયાજીરાવ ગાયકવાડની વખતથી ચાલતી આ પ્રથાને તોડી અને રૂપિયા કમાવા માટેના ભ્રષ્ટાચાર જે કર્યા છે એની સામે કોંગ્રેસ પાર્ટી એમની પાસે જવાબ માગે છે, અને જવાબ સરખો નહીં હોય તો લડત આપશે। પણ આ પ્રજાજનને પણ જગાડવા માગીએ છીએ કે ધીમે ધીમે આ કોર્પોરેશનને વેચી નાખશે, અને આ વડોદરા શહેરને ખડોદરા તો બનાવ્યો છે, હજુ સત્યાનાશ કરશે। એટલે તમે લોકો